મિત્રો, મારી ઉંમર 32 વર્ષની છે અને મારી ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ છે. હું દેખાવમાં ખૂબ સુંદર છું. છોકરીઓ શરૂઆતથી જ મારા તરફ આકર્ષિત થઈ છે અને આજ સુધી મને મારી ઊંચાઈનો લાભ મળતો રહ્યો છે. આ ઘટના મારી અને મારી પડોશી ડૉક્ટર ભાભી વચ્ચેની છે, જે થોડા વર્ષ પહેલાંની જ છે. તે સમયે મારી પડોશમાં એક ડૉક્ટર ભાભી રહેતી હતી. હું મારા એક મિત્ર સાથે ભાભીના ઘરની સામે બેડમિન્ટન રમતો હતો. ભાભીએ 2 વર્ષની દીકરી હતી, જે મારી સાથે ખૂબ જ રમતી હતી. ભાભી તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેની પુત્રી સાથે એકલી રહેતી હતી. હું પણ તેના જેવો જ હતો. હું મારી પત્નીથી અલગ એકલો રહેતો હતો. મારી સાથે સારી દોસ્તી થઈ ગઈ હતી. હું અવારનવાર એમના ઘરે આવતો જ હતો. આથી આખરે ક્યારેક હું તેમના નાના નાના કામો કરી લેતો, એમની દીકરી સાથે રમવા જતો અને ધીમે ધીમે હું એમની સાથે આમ જ ચાલતો રહ્યો. ધીરે ધીરે એ મારા તરફ આકર્ષિત થઈ ગઈ અને હું તેની તરફ. ક્યારે અમે બંને ડબલ મીનિંગની વાતો કરતા. એક દિવસ તેની દીકરી મારી પાસે રમતી હતી. અચાનક તે રડવા લાગી. ભાભીએ કહ્યું, કદાચ તેને ભૂખ લાગી છે, તેને દૂધ પીવું હશે. હજી પણ તેની માતાનું દૂધ પીતી હતી. ભાભીએ વાત પર પણ મેં પણ જવાબ આપ્યો કે હા, મને પણ ભૂખ લાગી છે, મારે પણ દૂધ પીવું છે. ભાભી મારી વાત સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, તારે કઈ દૂધ પીવું છે? મેં તેની આંખોમાં જોયું ને કહ્યું, જે મોટા થયા પછી પીવાનું હોય છે. તે જ મારા જવાબથી ભાભી શરમાઈ ગઈ અને પ્રેમ ભર્યા ગુસ્સા સાથે બોલી, તું બહુ મોટો બદમાશ છે. હું હસવા લાગ્યો અને થોડી વાર પછી મારા ઘરે ગયો. આ રીતે ધીરે ધીરે મારું તોફાન વધવા લાગ્યું. ક્યારેક તો હું તેની શરીર પર બરફ લગાવી દેતો અને ક્યારેક તો હું તેના વોટ્સએપ પર પહેલે જોક્સ પણ મોકલી દેતો. ભાભીએ મારી વાતોને ક્યારેય વાંધો નહોતો હતો. ડૉક્ટર ભાભી દેખાવમાં ખૂબ જ સુંદર હતા. તેમની ઉંમર 30 વર્ષની હતી. તેમનો રંગ ગોરો હતો. તેની ઊંચાઈ લગભગ 5 ફૂટ 6 ઇંચ હતી. ભાભી જ્યારે હાથ હલાવી લેતી ત્યારે તેનું પ્લેટફોર્મ ખૂબ જ સરસ લાગતું. તે સમયે તેને જોઈને કોઈ પણ વિશ્વાસ ડગમગી જાય. એક દિવસ મેં તેને પૂછ્યું, ભાભી, તમને ક્યારેય એકલતા નથી લાગતી? તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એવું લાગે તો પણ શું કરી શકાય? મેં આશાભરી નજરે તેની સામે જોયું અને કદાચ તેના મગજમાં કંઈક આવ્યું હશે. હવે તેણે પણ મને પૂછ્યું, તને નથી લાગતું? મેં કહ્યું, ભાભી, મને છૂટા પડ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે અને મારે એક સાથીદારની જરૂર છે. જો તમે ઈચ્છો તો આપણે એકબીજાના જીવનમાં ખાલીપૂર્ણ દૂર કરી શકીએ છીએ. ભાભી મારી સામે એક નજરથી જોવા લાગ્યા. કદાચ 2 એકલવાયા માણસો બીજાની એકલતા દૂર કરી શકે છે. તેથી તેની મારી વાત પર કોઈ વાંધો ન હતો. તેને ફરી મારી સામે જોઈને કહ્યું, મને વિચારવાનો સમય આપો. મેં કહ્યું, ભાભી, તમે ઈચ્છો તેટલા સમય લો. તે દિવસ અમારી વચ્ચે વધુ વાતચીત થઈ ન હતી. બીજા દિવસે સાંજે હું તેમના ઘરે ગયો અને દીકરીની મારા ખોળામાં લઈને સોફા પર બેઠો. ભાભીએ 2 કપ ચા બનાવી અને અમે બંને ચા પીવા લાગ્યા. મેં ભાભીને પૂછ્યું, તમે અમારા વિશે કંઈ વિચાર્યું છે? ભાભીએ આંખો નીચી કરીને કશું કહ્યું નહીં. હું સમજી ગયો કે તે તૈયાર છે, પણ હું ઉતાવળ કરવા માંગતો ન હતો. મેં તેને આરામદાયક અનુભવ કરાવ્યો અને કહ્યું, ભાભી, તમે તમારો સમય લો, હું ઉતાવળમાં નથી. મિત્રો, અમારી વાતચીત મોટા ભાગે અંગ્રેજીમાં થાય છે, કારણ કે તે ખૂબ જ શિક્ષક હતી ને હું પણ. 2 દિવસ પછી નવા વર્ષની પૂર્વ સંધ્યા હતી. મેં ભાભીને પૂછ્યું, શું તમે મારી સાથે નવું વર્ષ ઉજવવા માંગો છો? તેને જવાબ આપ્યો, હા. 2 દિવસ પછી 31મી ડિસેમ્બરની સાંજે હું તેને કારમાં લેવા ગયો. અમે હોટલમાં જઈ રહ્યા હતા. મેં તેને હોટલના કપલ પાસ પહેલેથી જ લીધો હતો. તે દિવસે ભાભી ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે બ્લેક સાડી પહેરી હતી, જેને કારણે તે વધુ સુંદર લાગી રહી હતી. મેં તેના વખાણ કર્યા અને અમે બંને ત્યાંથી હોટલ તરફ રવાના થયા. હોટલ પર પહોંચ્યા પછી હું
દીકરીની મારી ખોળામાં લઈને ડાન્સ એરિયા પાસે ઊભો રહ્યો. મને ડાન્સ કરતા આવડતું ન હતું, પણ ભાભી બહુ સારી ડાન્સ હતી. મ્યુઝિક સાંભળીને તેને સ્ટેપ નાચવા લાગ્યા. તેઓ ડાન્સ કરવા લાગ્યા અને હું પણ તેમની સામે જોવા લાગ્યો. તેમની સાથે જામ પીવા લાગ્યો. ભાભી પીતા પીતા નાચતી હતી. લગભગ 12 વાગ્યાની આસપાસ ત્યાં બધાએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. અમે પણ ત્રણેય જમ્યા અને ઘરે જવા નીકળ્યા. ભાભીએ ખૂબ જ પીધું હતું. મેં દીકરીને તેના રૂમમાં સુવડાવી અને હું બહાર ગયો. હોલમાં સોફા પર બેસી ગયો અને ભાભી સાથે વાત કરવા લાગ્યો. એટલામાં ભાભી થોડી ગંભીર થઈને બોલી, હું તને ગળે લગાવી શકું? મેં કશું કહ્યું નહીં અને તેને હાથ પકડી તેને સોફા પર સુવડાવી દીધી અને અમે તેને ચાદર ઓઢાડીને મારી જાતને નિયંત્રિત કરી. તે મારા માટે એક સપનું જેવું હતું. મેં તેનો ચહેરો પકડી લીધો અને લાંબા સમય સુધી તેના સામે જોયો રહ્યો. હું તેને નરમ હાથ મારા પર ન અનુભવી શકતો હતો. મારા માટે તે પરિસ્થિતિ સ્વર્ગ જેવી હતી. લગભગ 10 મિનિટ પછી ભાભી મારાથી અલગ થઈ ગયા. અમે બંને એકબીજાની આંખોમાં જોતા રહ્યા અને અમે એકબીજાને કશું કહ્યું નહીં. મેં ભાભીને પૂછ્યું, તમે પાણી લેશો? પછી હું ઊભો થયો અને મારા માટે ચા અને ભાભી માટે પાણી લાવ્યું. અમે બંને આરામથી વાત કરતા કરતા ચા પીવા લાગ્યા. ભાભી મારી સાથે સોફા પર બેઠી હતી અને મેં હાથે ચાનો કપ પકડ્યો હતો અને અમે બંને ખૂબ જ ગરમ થઈ ગયા હતા. અને પછી ભાભી ઊભા થયા અને તેમને કપડાં ફેંકી દીધા અને પછી ભાભી અપ્સરા જેવા દેખાવા લાગ્યા અને મને બાહોમાં ઝડકી લીધો અને પછી લગભગ 30 મિનિટ સુધી કુસ્તી કર્યા. પછી અમે બંને અલગ થઈ ગયા. હવે તેને ઊંઘ આવવા લાગી, તેથી મેં વિચાર્યું કે હું અહીંથી નીકળી જઈશ. પછી ભાભીએ રૂમમાં આરામથી બેડ પર સુવડાવીને હું મારા ઘરે ગયો અને પછી અમારો રોજનો કાર્યક્રમ બની ગયો. કોઈ દિવસ ઘરે તો કોઈ દિવસ હોટલમાં. આ અલગ અલગ જગ્યાએ અમે મજા કરતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.